સુરતમાં રેલવે સ્ટેશન પર માથાકૂટ થઈ છે। કોચનો દરવાજો ખોલવા મુદ્દે માથાકૂટ થઈ। અજમેર બાંદ્રા ટ્રેનમાં માથાકૂટ થઈ હતી। રેલવે એક્શન ફોર્સે 5ની અટકાયત કરી છે। ટ્રેનના કોચના ગ્લાસ તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। સુરત રેલવે સ્ટેશન પર બબાલ થઈ, જેમાં અજમેર બાંદ્રા ટ્રેન મુદ્દો બની છે। બબાલનો કોચનો દરવાજો ખોલવા મુદ્દે મગજમારી થઈ હતી। રેલવે પ્રોટેક્શન ફોર્સે આવીને અને એક્શન લીધું। રેલવે એક્શન ફોર્સે 5ની અટકાયત કરી છે। રેલવે પોલીસે 5 લોકોની અટકાયત કરી છે। કોચમાં બેસેલા યુવકોએ દરવાજે ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આઝમ, આ ઘટના કઈ રીતે બની હતી? શા માટે કોચનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો? સુરતના રેલવે સ્ટેશનમાં બનાવ બનીને જે સામે આવ્યો છે તેના અંદર તમને દેખાશે કે અજમેર બાંદ્રા ટ્રેનના જનરલ કોચના દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ હતી અને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર થોકથી અહીંયાથી બેસવા માટે મુસાફર જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું હતું। આ દરમિયાન અંદરથી 2 યુવકોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક તરફથી ખોલવાનું ના પાડતા હતા, જેને લઈને આ માથાકૂટો થઈ હતી। માથાકૂટના વચ્ચે જે ફોર્સ હોય છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે રેલવે પોલીસ પહોંચી ગઈ હતી। અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા છે। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।